जय सियाराम जय नारायण मित्रों આપણે જઈએ છીએ બગડાણા સૌદેશ છે એટલે તો મિત્રો વિડીયો તમે પૂરો જોજો અને વિડીયોમાં જે કઈ જગ્યાએ અનક્ષેત્ર છે તમને બધાય બતાવીશ પણ વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરી અને શેર કરી સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો તો જોઈ મિત્રો હવે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સાંઈ વાટિકા અને સાંઈ વાટિકા ગાંઠિયા અને બટેટા ભૂંગળા તેમનું આયોજન હતું મિત્રો એટલે આપણે પણ થોડીક પરિષદી લઈ લીધી છે જુઓ તમે આ ગાંઠિયા બટેટા ભૂંગળા તો મિત્રો આ સૌદેશની દી કાયમી દર સૌદેશ હાટું આ લોકો અહીંયા સેવામાં હોય છે તો આવો તો સાંઈ વાટિકા પ્રસાદ લઈને જજો અને અંદર આવ્યા ત્યાં મિત્રો અહીંયા તો નાચગાન શરૂ હતું બાપાની ધૂન માથે પણ ધૂન આપણે બંધ કરી છે કારણ કે આપણે યુટ્યુબ ચેનલમાં મેકવાનો છે જો એ ધૂન આપણે લઈએ તો આપણી ચેનલમાં કોપીરાઇટ ન આવે એ આટો આપણે કરી છે ધૂન બંધ મિત્રો આપણે આવી ગયા છીએ આપણી ગાડીએ તો હવે ગાડી લઈને હાલતું થવાનું છે મિત્રો તો જુઓ તમે મિત્રો અત્યારે સૌદેશની દી માણસો આ રીતના હાલીને જતા હોય અને ઠાર ઠાર બાપાની પ્રસાદીનું આયોજન પણ હોય છે મિત્રો તો આ આવી ગયું છે રાજપરા જે વળાંક તો મિત્રો રાજપરાના પાટીથી આપણે થોડાક આગળ આવ્યા ને એટલે અહીંયા પ્રસાદમાં ભજીયા હતા મિત્રો તો આપણે પણ પ્રસાદ અહીંયા લીધો ભજીયાનો અને પછી ત્યાંથી આપણે જે હાલતા એટલે મિત્રો આ જુઓ તમે રસ્તામાં એટલું માણસો દર સૌદેશે હાલીને જાય છે પછી થોડાક આગળ હાલ્યા એટલે મિત્રો આવી ગયા બરફની ડીશું તો ઉનાળાની સિઝન હતી એટલે મિત્રો અહીંયા બરફની ડીશું મિત્રો હતી એટલે આપણે ત્યાંથી પછી હાલતા થઈ ગયા મિત્રો આપણે ડીશું અત્યારે નથી લીધી અને થોડાક આગળ હાલ્યા મિત્રો ત્યાં આવી ગઈ લચ્છી અને લચ્છી મિત્રો એક નંબર હતી એટલે અમે પણ અહીંયા એક લચ્છીના ગ્લાસ પ્રસાદી રૂપે પીધા છે મિત્રો જો આ ભાઈ અમારા સંજયભાઈ શેઠ છે ને આ ભાવેશ છે તો ભાવેશભાઈએ પણ ગ્લાસ ભર્યો છે પ્રસાદીનો અને અમે ત્રણે પ્રસાદીના એક ગ્લાસ રૂપે લચ્છી પીધી પણ મિત્રો આનંદ આવી ગયો દર સૌદેશે મિત્રો આવું જ હોય અને પછી ત્યાંથી મિત્રો પ્રસાદી લઈ તો મિત્રો આ છે આપણા પરમ મિત્ર ભાવેશભાઈ અને સંજયભાઈ એ ઘણા વર્ષોથી બાપાના દર્શન માટે સૌદેશે જાય છે મિત્રો અને મિત્રો પછી આ ભાઈઓ જુઓ તમે પરાયણે વાહન ઊભું રાખી અને લચ્છીની પ્રસાદી આપે છે મિત્રો આ લોકોનો ભાવ તો જુઓ તમે અને તમને વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો પછી ત્યાંથી આપણે પહોંચી ગયા બાપાના ધામમાં બગડાણા તો જુઓ મિત્રો અત્યારે બગડાણાની આ ગેટ તમને આગળ જે દેખાય છે એ ગેટ છે અને ગાડી એકવાર પાર્કિંગ કરી અને પછી અમે મિત્રો અમે જઈને પછી બાપાને ધરવા માટે ગયા પ્રસાદીની લહેરીએ અને મિત્રો જુઓ તમે પ્રસાદી રૂપે અમે ત્રણે એક ચોકલેટની થેલી લીધી અને થેલી લઈ જુઓ મિત્રો આ પ્રસાદની થેલીઓ લઈ અને પછી આપણે ગયા ગેટ બાજુ તો પહેલાં તો જોયું તો મિત્રો ચપ્પલ મેકવાનો પણ નવો એક ટોલ બની ગયો છે જુઓ એટલે અહીંયા તમારે ચપ્પલ જમા કરાવવાના ત્યાંથી તમને એક ટોકન આપશે એ ટોકન તમારે હારે રાખવાનું જ્યારે તમે રિટર્ન પાછા આવો એટલે એ ટોકન આપો એટલે તમને તમારા ચપ્પલ મળી જાય મિત્રો અહીંયા કોઈ ચાર્જ નથી અને પછી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાપાના ગેટની અંદર એટલે મિત્રો હવે જવાનું છે આપણે કાળ ભૈરવ દાદાએ દર્શન કરવા તો મિત્રો આ છે બજરંગદાસ બાપાનું પવિત્ર ધામ એટલે કે બગડાણા તો મિત્રો હવે આપણે પ્રથમ કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા અને પછી આપણે આવેલા ગાદી મંદિર બાજુ મિત્રો તો આ છે મિત્રો ગાદી મંદિર બજરંગદાસ બાપાનું જો માથે પણ લખેલું છે ગાદી મંદિર
પછી ગાદી મંદિરે નિરાતે દર્શન કર્યા અને તમને પણ બતાવું મિત્રો આ રીતનું ગાદી મંદિરે જે નાનું અમથું શીશમના લાકડાનું મંદિર અંદર બનાવેલું છે. પછી મિત્રો ત્યાંથી દર્શન કરી અમારા બે ભાઈઓ દર્શનમાં લાઈનમાં ઊભા થાય એટલે એની વાટે આપણે ઊભા રહ્યા અને એ પણ આવી ગયા. એટલે મિત્રો ત્યાંથી આપણે મોટા મંદિર બાજુ હાલતા થયા અને મોટા મંદિરે જઈ અને પછી એવા દર્શન કરવાની મજા આવી છે મિત્રો, કારણ કે અહીંયા કોઈ ટ્રાફિક હતું નહીં. અમે સૌથી પહેલાં પ્રથમ પહોંચી ગયા એટલે માણસો પણ ઓછું હતું મિત્રો. તો જુઓ તમે દર્શન બજરંગદાસ બાપાના જે ચાંદીની મૂર્તિ છે એના દર્શન કરીએ. જો મિત્રો મંદિરમાં કોઈ છે નહીં, આપણી સિવાય મંદિરમાં અત્યારે અભિહાલ કોઈ છે નહીં, એટલે દર્શન તમને હાવ નિરાતે થશે. નકર તો મિત્રો સંત શ્રી બજરંગદાસ બાપા તેમની ચાંદીની મૂર્તિ છે મિત્રો. નકર ટ્રાફિક હોય ને તો આ રીતના દર્શન થઈ શકે નહીં. એટલે આપણે મિત્રો ભાગ્યશાળી છીએ, આપણને આવા દર્શન થયા. અને પછી ત્યાંથી મિત્રો આપણે ઉપર જે રામ દરબાર છે ત્યાં ગયા. એટલે રામ દરબારમાં પણ કોઈ ટ્રાફિક નહોતું એટલે ત્યાં પણ આપણે નિરાતે દર્શન કર્યા. તો મિત્રો આવા દર્શન તો લાઈફમાં પહેલી દાણ જ છે, નકર તો ગમે ત્યારે જાય ત્યારે ફૂલ ટ્રાફિક હોય મિત્રો, એવું બધી ઘટનાઓ ઘટતી હોય. જો આ અમુક મિત્રો 4-5 જણા હતા. જો આ રામ ભગવાનની મૂર્તિ છે, રામ લક્ષ્મણ જાનકીજી અને હનુમાનજી મહારાજ. અને આનપાની સાઈડ છે મિત્રો ગણપતિ મહારાજ અને આનપાના પડખે મિત્રો હનુમાનજી મહારાજ છે. જો આ છે હનુમાનજી મહારાજ. તો મિત્રો આપણે દર્શન કરીને હેઠા આવી છીએ. આ છે મોટા મંદિરનો નજારો. અને પછી મિત્રો પ્રસાદ લેવા પણ આપણે જવાનું છે, પણ બાપાની પ્રથમ પ્રસાદી એટલે કે શાહ. તો શાહની પ્રસાદી લઈશું પહેલાં. અને મિત્રો ત્યાંથી આપણે હેઠા ઉતરી એટલે મંદિરથી હેઠા ઉતરતા ડાબી સાઈડની માલપા મિત્રો અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવે છે. તો આપણે ત્યાં પણ જવાનું છે. તો જઈએ અન્નપૂર્ણા માતાજીના મંદિરે. આ છે મિત્રો અન્નપૂર્ણા માતાજીનું મંદિર. એટલે અમે મંદિરે દર્શન કરવા આવી ગયા અહીંયા. અને દર્શન કરી અને પછી જઈએ આપણે શાની પ્રસાદી લેવા. તો મિત્રો આ છે બાપાની મેન પ્રસાદી શાહ. તો આપણે પણ શાની પ્રસાદી લીધી અને હવે પછી જવાનું છે બાપાનો પ્રસાદ લેવા. જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ પ્રસાદના જે અન્નક્ષેત્ર ગેટ. તો મિત્રો અહીંયા આવો તો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. અને પ્રસાદમાં શું છે એ પણ આપણે દેખાડશું વિડીયોમાં. તો અત્યારે મિત્રો આપણે જે આવ્યા છીએ પ્રસાદનો જે હોલ કહીએ આપણે એ હોલ છે. અને ઓલરેડી આપણે પહોંચી ગયા છીએ મિત્રો પંગજમાં. તો અહીંયા આપણે બેહાડીને પ્રસાદી આપવાની હજી સુધીની સિસ્ટમ છે મિત્રો, બધાને બેહાડીને જમાડે. તો જો આ મિત્રો બધા પ્રસાદી લે છે અને પ્રસાદી લઈ અને થાળી આપણે કમ્પ્લીટ આપણા પોતાના હાથે ધોવાની છે. ધોઈને પછી ત્યાં ખાટલો છે એમાં મેકી દેવાની. તો મિત્રો આપણે આ પણ પ્રસાદી આવી ગઈ છે. એમાં પ્રસાદમાં ગાંઠિયા છે, દૂધ છે, રોટલી, શાક, દાળ અને મોહનથાળ. તો મિત્રો આ લોકો એટલી સેવા કરે છે, તમે જુઓ આ બધા મંડળ છે. અહીંયા કોઈને પગાર નથી ને આ છે રહોડું. તો મિત્રો કોઈ દે લાઈફમાં આપણે તપેલા ન જોયા હોય, અવડા તપેલા પણ અહીંયા બગદાણા મંદિરે આવેલા છે. તમને બતાવું. જો મિત્રો આ 3 તપેલા છે. એ 3 તપેલામાં શાક બને અને ચોખા પણ બને છે મિત્રો. શાક પહેલાં બનાવી નાખે, પછી ચોખા શાક કાઢીને સાફ કરીને પછી ચોખા મેકે છે મિત્રો. અને આ 2 તપેલા છે દાળના. જો મિત્રો આવા હેવી 2 તપેલા બગદાણા સિવાય આપણે ક્યાંય જોયા નથી. અને કાંઈ મીકના માટે મિત્રો આ 2 તપેલા ભરાઈને એટલી દાળ બનાવવી પડે. કારણ કે અન્ન ક્ષેત્ર સદાવરત હાવ હંમેશના માટે એક ધારું શરૂ. રાતે 3 વાગે જાઓ તો પણ મળે
દિવસે બપોરે 2 વાગે જાઓ તો પણ મળે. તો બગડાણા આવો તો મિત્રો રખોડામાં પણ આટો મારજો. સ્વયંસેવકો કેવું કામ કરે છે એ જોજો. તો જુઓ મિત્રો, આ મોટા તપેલામાંથી દાળ કાઢીને નાના તપેલામાં ભરી છે નીચે, અને આ છે રોટલીવાળા. જુઓ કેવી અદ્ભુત સેવા છે મિત્રો બધાની. તો વિડીયો તમને ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો, અને કોમેન્ટમાં બાપા સીતારામ પણ લખી દેજો. જો મિત્રો, આ બધા સ્વયંસેવક ભાઈઓ છે, સેવા કરે છે, અને આપણને પણ સેવાનું મન થાય તો કારક જાજો બગડાણા. ત્યાં હર કોઈ તારીખના મંડળ હાલે છે. 10 તારીખ છે, 21 તારીખ છે, એમ બધાય લગભગ 500 ને ઉપર કંઈક મંડળ છે મિત્રો. અને હવે મિત્રો આપણે ત્યાંથી નીકળ્યા એટલે અહીંયા હાલતી હતી ધૂન બાપારામ સીતારામ. જો મિત્રો, પણ ધૂનમાં આપણે વિડીયો પહેલેથી અવાજ કટિંગ કરી અને પછી મિત્રો આપણે આવી ગયા બગડાણાની જે મેન બજાર કહેવાય, જ્યાં બધી વસ્તુ મળે, બાપાના ફોટા મળે, જે કાંઈ જોવે, રમકડા છે, સુંદડિયું છે, એ બધું મિત્રો અહીંયા મળે છે. અને અમારે ભાઈ સંજયભાઈને લેવાનો હતો એક ફોટો, એટલે અમે આવી ગયા. ફોટાવાળાની દુકાન ગોતતી છે મિત્રો. તો જુઓ મિત્રો, મળી ગઈ છે આપણને ફોટાની દુકાન. જોયો, પણ આપણે સંજયભાઈને જે ફોટાની અંદર લાઇટ થાય ને એવો લેવાનો હતો, પણ એવું અહીંયા હતું ને એટલે એમની પાસે બીજે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું જ. અને હવે મળીશું આપણે કાંઈક આવા નવા વિડીયો માટે. વિડીયો ગમે તો લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. તો બાપા સીતારામ.